મિત્રો આજે હું અહીં આવ્યો છું ઠાકોર સમાજના સંમેલનની અંદર મોટી સંખ્યામાં જો ઠાકોરો ભેગા થયા હતા આવી કડકડતી ઠંડીમાં અને રાતના 3 વાગે વગર જમણવાર વગર તમે જોઈ શકો છો કે જો પબ્લિક કેટલી ભેગી થઈ છે એ ઠાકોરો જો શિક્ષણ માટે સમાજ માટે જો ભેગા થઈ ગયા હોય તો આ પાટીદારો ખરેખર સમજવું છે પાટીદારો ક્યાં છે આમાં આપણા પટેલો બધા હોઈ રહ્યા છે પટેલો જે એકતા કરી આજ છેલ્લા 10 વર્ષની અંદર એકતા તમામ તૂટી ગઈ છે ભારતના નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે પાટીદારો ભેગા થઈ ગયા અને આજે એવું આપણા પાટીદારોનો ગઢ એવું ગુજરાતની અંદર પાટીદારો સંગઠિત નથી આજે આપણે વિચારવું જોઈએ પાટીદારો સુઈ રહ્યા છીએ આપણે તો જાગવું પડશે તો જાગશું નહીં તો પટેલાઓ મરી જશું બધા તો ગુજરાતની અંદર આપણું ક્યાંય જગ્યાએ નામ નહીં છે પાટીદારોના ગઢની અંદર ગુજરાતની અંદર પાટીદારોની એકતા તૂટી રહી છે અને આ એકતા ભેગી કરવા માટે આગામી સમયમાં જયારે વિધાનસભાનું સત્ર ચાલુ થશે ત્યારે પાટીદારોને એકતા એક કરવા માટે પાટીદારોનું એક સત્ર ચાલુ કરવામાં આવશે અને સત્ર ચાલુ કરવાની શરૂઆત અંબાજી માતાના મંદિરથી ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે અને શહેરમાં જિલ્લામાં જેટલા પણ પાટીદારો વસે છે બધા પાટીદારોને ઘેર જઈ જઈને એમને ત્યારે જાગૃત કરવામાં આવશે અને જાગૃત કરવા માટેના આ પાટીદારો સત્રનું મિશન લઈને આપણે બહાર નીકળી રહ્યું છું આપ સૌની આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આ જે મિશન છે એની અંદર આપણે બધા ભેગા થઈએ અને આગળ એક પ્રચંડ તાકાત સાથે અખંડ એકતાનું નિર્માણ કરીએ અને એના માટે ગામડે ગામડે સંગઠન બનાવવું પડશે આ સૌએ જાગવું પડશે બાકી જો પટેલિયાઓ જો તમે આ એકતા જોઈને જો તમારા રૂવાટા ઊભા ના થાય ને તો ખરેખર પાટીદારના કુળમાં તમારે જન્મ જ ના લેવો જોઈએ અને પાટીદારોનું ગર્વ ના લેવું જોઈએ જય હિન્દ જય ભારત જય સરકાર.